પરમાત્માને જમાડવાની ભાવના કોકને થાય, બધાને થતી લોકો એવું કરે હાર બનાવે અને મંદિરમાં જઈ મૂકી આવવાનો. હવે નિયમ બદલો. આવતીકાલે જમાડવો હોય, આજે એને આમંત્રણ આલ્યો. બેઠો હોય તો એનું કોનું જાણીને કહેજો કાલે બપોરે 12 વાગે મારે ઘેર જમવા આવજો. હાર તૈયાર કરી તો મૂકવા જવાનું નહીં. ચાહે કોઈ માતાજીને માનતા હોય, હાર ભરીને હુખડીઓ તોલે જવાનું નહીં. નિયમ બદલો. માને કો કાલે બપોરે 12 વાગે મારે ઘેર ભૂખડી ખાવા. આજ બીજી પાંચ માર્યા છે ને એટલે દાડા નહીં વરતા. કદાચ જમવા ક્યાં આવે ને ના કંકુનો પગલો ઘરના આંગણે પડે ને હે મારે જમાડવા રોટલો ને દહીં કહો કનૈયા મારે જમાડવા રોટલો ને દહીં કહો કનૈયા ભક્તિ હાર કરાયો એટલે હંપી લેવાનું. એને જમી એને પોકી ગયું. અલ્યા દરિયો મેલે અને 33 કરોડ દેવતા ઘરે જાય એવું જો કોને લેતા હઈએ તો એ ભગવાન જમી ગયો એવું નહીં માનવાનું. હે પણ મનરા નહીં માનતા નહીં માનતો એટલે કાશ્ય ના થાય. રાજસ્થાન વાળા લશ્કરો ભરી ભરીને અપાવે અને આપા વાળા લશ્કરો ભરી ભરીને આપા જાય. પૂછો તો ખરા વચ્ચે ભેગા થાવશો તારે ભગવાન અપાશે કે આપા? વાટલો એ જમવા ઉભારો છો, ચા પીવા ઉભારો છો, પાડી લશ્કરી આવે આપાડી લશ્કરી આવે. આમાં અમે ઉતરીને પૂછો તો ખરા આપા હોય તો આગળ વધશે.